જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમે આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો વિડીયાના મટીરિયલની પણ લિંક આપેલી છે એની અંદર, તો તેથી તમે મટીરિયલ પણ ડાઉનલોડ કરી લેજો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી આની ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો આપણે તમારે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે. પછી એને ઓપન કર્યા બાદ તમારે અહીંયા આ જે આ પ્રોજેક્ટનો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે તમે વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરો એ આવી રીતે જોવા મળી જાય. તો એના પર આપણે ક્લિક કરી લેવાનું. આવી રીતે ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી આ વાળું જે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ઓલરેડી ખુલીને આવી જાય. તો અહીંયાથી આપણે એક ફોટો આવડો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી આપણે અહીંયા સૌથી આ 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર આપણે ફરી ક્લિક કરી દેવાનું. તો આવી રીતે ફૂલ સાઇઝમાં ફોટો થઈ જાય. એના બાદ સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનો અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી આપણે ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ફોટાને ખસેડી અને નીચે લઈ આવવાનો કે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી લાવે અને મૂકી દેવાનો આવી રીતે. તો એથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરીએ તો અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લેવાની. આપણા મનપસંદની અમે 720 SD MB રાખી લઈએ. એના પછી આપણે જે આ વાળું આઇકન જોવાય છે સૌથી નીચે એના પર ક્લિક કરી દેવાનું. તો જોઈ લો અહીંયા આપણે વિડીયો ડાઉનલોડ થઈ જશે. આવી રીતે ડાઉનલોડ થઈ જાય. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે ડાઉનલોડ થવામાં. તો આપણે થોડી રાહ જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, અહીંયા આપણે ડાઉનલોડ થવા આવી ગયું છે અને ડાઉનલોડ થઈ ચૂક્યું છે સ્ટેટસ. તો ડાઉનલોડ થયા પછી આપણે આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી.